દેશભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી ખાતે રૂ 781.83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત। કચ્છ જિલ્લાના માંડવી શહેર પોલીસ લાઇન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂપિયા 781.83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં આઈજીપી શ્રી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે રૂપિયા 781.83 લાખના ખર્ચે વિવિધ કેટેગરીના કુલ 27 પોલીસ આવાસના નિર્માણથી પોલીસ પરિવારની સુખાકારીમાં વધારો થશે। કાર્યક્રમમાં આભાર વિધિ કરતા પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાએ રાજ્ય સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, મુન્દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદન, મામલતદાર શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા, માંડવી નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરેશભાઈ વિંજોડા, પાલિકા પૂર્વ ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સેંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ સાવતભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, કેશવજીભાઈ રોસિયા, માંડવી તાલુકા બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશભાઈ જોશી, નેહાબેન ગઢવી સહિતનાઓએ પોલીસ પરિવારને શુભકામના પાઠવી હતી। મોટી સંખ્યામાં શહેરીજનો, તાલુકાના આગેવાનો, પોલીસ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। માંડવી પીઆઈ ચેતક બારોટ અને સ્ટાફના માણસોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। પીઆઈ ચેતક બારોટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશ્રામભાઈ ગઢવી મોટા લાયજાએ કર્યું હતું। આજ રોજ ક્રાંતિવીર ડૉક્ટર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની જન્મભૂમિ માંડવી ખાતે 781 લાખના ખર્ચે પોલીસ જવાનોના જે નવા મકાનો બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય અનિરુદ્ધભાઈ, રેન્જ આઈજી, એસપી કચ્છ પૂર્વ ઉપસ્થિત રહ્યા। સેવા, સુરક્ષા અને શાંતિને ભરેલા પોલીસ જવાનો માટે આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રેરણાને લઈ અને પોલીસના જવાનો, એમનો પરિવાર પણ સારા અને સુરક્ષિત મકાનો મળે એના માટે આ વર્ષે પોલીસ હાઉસિંગ બોર્ડને પણ ગુજરાત સરકારના નાણાં વિભાગે 1571 કરોડ જેટલું માતબર બજેટ પણ આપ્યું છે અને ગુજરાતમાં પોલીસના જે મકાનો બનાવવાની ગતિમાં વધારે ગતિ આવે એના ભાગરૂપે આજે આ નવા મકાનોનો ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। અસ્તુ ભારત માટે, વંદે માતરમ।